બનાસકાંઠામાં ભાજપના ઉપપ્રમુખ દ્વારા વિપક્ષ મહિલા કોર્પોરેટરને ધમકી. વોર્ડ 3ના રાધનપુર ગ્રીન પાર્ક રોડના ભ્રષ્ટાચાર બાબતે ઉજાગર કરતા પેટમાં તેલ રેડાયું. ચાલુ સામાન્ય સભામાં ભાજપના ઉપપ્રમુખ દ્વારા મહિલા કોર્પોરેટર જયા ઠાકુરને ધમકી આપવામાં આવી હતી. આવી ધમકીથી અમે ડરી જવાના નથી. અગાઉ પણ એ રોડ પર એસસી સમાજના દીકરાને આ પ્રમુખ દ્વારા મારવામાં આવ્યો હતો. આમ ભાજપની સત્તા આવ્યા બાદ આમ પબ્લિકને મારી દબાવવાના પ્રયાસ કરી અને હવે ચાલુ કોર્પોરેટરને ધમકી આપવા લાગ્યા. અમે કાયદાકીય જોગવાઈ મુજબ ચાલીશું. એમની જેમ ગુંડાગીરી કરવાના સંસ્કાર અમારી પાર્ટીના નથી એવી વેદના મીડિયા સમક્ષ જણાવ્યું હતું. નમસ્કાર, મારું નામ છે જયા ઠાકુર, વોર્ડ નંબર 1 નગરસેવક. વિડીયોના માધ્યમથી આપ સૌ રાધનપુરની જાહેર જનતાને જણાવવા માંગુ છું કે અત્યારે સત્તાપક્ષ ભાજપ નગરપાલિકા બોડી શાસિત છે, જેની અંદર ગઈકાલે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 3ના અને નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ રઘુરામભાઈ ઠક્કર, જેઓએ વિપક્ષને એટલે કે મને કોંગ્રેસના જે કોર્પોરેટર છે એમને બધાની હાજરીમાં ધમકી આપેલી. જે અમે અત્યારે પ્રશ્નો ઉપાડી રહ્યા છીએ રાધનપુરના કે એમના તે ગ્રીન પાર્કની અંદર જે ભ્રષ્ટાચાર મોટા પાયે અત્યારે રોડ રસ્તામાં ચાલી રહ્યો છે એ રોકવા માટે અમે 2 દિવસ પહેલા ગયેલા, તો એમને ચાલુ સામાન્ય સભાની અંદર સામાન્ય સભામાં એવું બોલ્યા, પ્રમુખ હાજર હતા, કારોબારી ચેરમેન હાજર હતા, એમના તમામે ચૂંટાયેલા સદસ્યો હાજર હતા અને અમે પણ અમારા 2 સદસ્યો હાજર હતા. એ એમના મોઢે એવું બોલ્યા કે તમને પાલિકા પ્રમુખ નહીં પહોંચે પણ હું તમને પૂરા કરી નાખીશ ને હું તમને પહોંચીશ. તો આવી રીતના ખુલ્લેઆમ બધાની હાજરીમાં, સીઓની હાજરીમાં પાલિકાના ઉપપ્રમુખ અમને ધમકી આપી રહ્યા છે, પણ અમે એમની ધમકીથી ડરવાના નથી. અમે અમારી વકીલની સલાહ લઈ અને જે લીગલી કાયદાકીય એમના ઉપર થતી હશે એ પ્રોસેસ કરાવડાવી એમનું જે સભ્યપદ છે રદ થાય એવું પ્રોસેસ કરીશું. કારણ કે આ એક રાધનપુર માટે નહીં, તમામ માટે એક જોખમદાયક છે. એમને આજે એક લેડીઝ તરીકે મને ધમકી આપી છે તો મારા પણ જીવનું જોખમ છે. તો એમના ઉપર જે કંઈ થતું હશે કાયદાકીય કાર્યવાહી એમનો પક્ષ પણ શું કરે છે એ પણ અમે જોઈશું.